નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રશ્ન 1બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર વ્યાખ્યા આપો આપણે જોવાની છે પ્રકરણ 6 થી. પહેલું છે નિવાસસ્થાન. વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. બીજી ઉત્તેજના. આપની આસપાસના એવા ફેરફાર જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. નંબર 3 પ્રજનન. સજીવો તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. નંબર 4 અનુકૂલન. ચોક્કસ પ્રકારના નિવાસસ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓમાં રહેલી ચોક્કસ આદતો એટલે કે ટેવો કે લક્ષણોની હાજરી તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે. હવે પ્રકરણ 7 અને 8ની જોઈએ. પહેલી છે સુરેખ ગતિ. તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે. નંબર 2 આવર્ત ગતિ. વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ આવર્ત ગતિ છે. નંબર 3 પારદર્શક પદાર્થ. જે પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે હવા, પાણી અને કાચ. નંબર 4 અપારદર્શક પદાર્થ. જે પદાર્થ પ્રકાશને પસાર થવા દેતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે દિવાલ, લોખંડ અને પૂંઠું. હવે પ્રકરણ 9 અને 10 એની જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાઓ. પહેલી છે વિદ્યુત પરિપથ. વિદ્યુત પ્રવાહ વહેવાના સરંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. બીજી વિદ્યુત સુવાહક પદાર્થ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે. નંબર 3 વિદ્યુત અવાહક પદાર્થ. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. નંબર 4 ચુંબકત્વ. ચુંબકના લોખંડની વસ્તુઓને આકર્ષવાના ગુણને ચુંબકત્વ કહે છે. નંબર 5 ચુંબકીય ધ્રુવો. ચુંબકના બંને છેડાની નજીક ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડા આગળના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે. હવે પ્રકરણ 11ની વ્યાખ્યાઓ જોઈએ. પહેલી છે વાતાવરણ. પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બીજી છે પવન. ગતિમાન હવાને પવન કહે છે. નંબર 3 ભેજ. હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.